આજે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ અને આજના આ ગૌરવવંતા દિવસે આપણે વાત કરી રહ્યા છીએ કેપ્ટન જયદેવ જોશી સાથે. ખૂબ રોમાંચિત થઈ જવાય. આપણે એમ કહીએ કે યસ ગૂઝ બમ્પ્સ નો વી ગેટ ધ ગૂઝ બમ્પ્સ અને યસ મિશ્ર લાગણીઓ થાય. જે શહીદ થયા છે તેમના માટે આપણી આંખ પણ ભીની થાય અને જેવી વાતો આપણે સાંભળીએ એમના પરિવારની કઈ રીતે કે કેટલાક લોકો ના લગ્ન અમુક દિવસોમાં હતા, કેટલાક લોકો લગ્ન કરીને અમુક મહિનામાં પહોંચ્યા હતા, કેટલાક લોકોના બલિદાન પછીના 1 કે 2 મહિનામાં તેમના ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થયો હતો, કેટલાકના બીમાર હોય એવા અશક્ત હોય તેવા મા બાપ હતા ને એમનું એક સંતાન એમને છોડીને ગયું હતું. યસ ડેફિનેટલી એમના માટે આપણે વી ડુ ફીલ ફોર ધેમ. જે વિષમ પરિસ્થિતિઓ હતી, દુશ્મન પણ બહુ વહેશી એવો દુશ્મન હતો, કે માનવીય કૃત્યો એમણે આપણા સૈનિકો સાથે કર્યા હતા અને કેટલી બધી વિકટતાઓની વચ્ચે જે તે આપણે આ લડાઈને લડ્યા અને જીત્યા અને પરાક્રમની પણ પરાકાષ્ઠા પાર કરતા હોય તેવા અમાનવીય બહાદુરીના કામો દર્શાવતા આપણા સૈનિકોએ આપણા કારગિલ, આપણા કાશ્મીરની પહાડીઓની દરેક ચોટી ઉપર તિરંગો ફરકાવ્યો છે. એ જાણીને એક ભારતીય તરીકે આપણે ખૂબ રોમાંચિત થઈ.